વોર્ડ નંબર 18 સુસેન 4 રસ્તાથી વડસર સુધીના લારી ગલ્લાઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 18માં આવેલા સુસેન 4 રસ્તાથી વડસર સુધીના લારી ગલ્લાઓ વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ સાથે આજે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અવારનવાર સુસેન 4 રસ્તા પર લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ બીજા દિવસથી જ લારી ગલ્લાઓ પાછા યથાવત જોવા મળે છે। ત્યારે આ વિસ્તારમાં ઘણી મોટી દુકાનદારોએ દબાણો કર્યા છે તે દેખાતા નથી અને અવારનવાર લારી ધારકોને જ દૂર કરવામાં આવે છે। દબાણો તો ફક્ત નામના જ દૂર કરવામાં આવે છે, કારણ કે દક્ષિણ ઝોન અધિકારીની મિલીભગત હોય છે, જેને લઈને આજે સ્થાનિક લારી ધારકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સુસેન સર્કલ પાસે વોર્ડ નંબર 18 સુસેન સર્કલ પાસે કમસે કમ 25 થી 30 લારીઓના દબાણ છે। અવારનવાર કહેવામાં આવેલું છતાં પણ હટાયું નથી। હવે કમિશનર સાહેબના આદેશ અનુસાર અત્યારે જાતે સ્થળ પર હાજર રહી અને દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે। જે રીતના લારી ધારકોને એક બાજુ સરકાર દ્વારા લોન પણ આપવામાં આવી છે, આજે 30-40 લારી ધારકો છે એમને વગર નોટિસ બોર્ડ કે હંગામી દબાણ તો છે ને, કારણ કે એ લોકો બધા પાવતી ભરતા હતા। પાવતી તો ભરે છે, પણ જ્યારે તમે રાત્રે કે ગમે ત્યારે આવીને જુઓ તો એ લોકો ખુરશી ટેબલ કરીને રોડ ઉપરના દબાણો વધારે પડતું કરી દે છે। એમને અવારનવાર સૂચના આપેલી છતાં પણ એ લોકો બહાર જે ટેબલ ખુરશીના દબાણો છે એ અવારનવાર કરતા જ હોય છે, જે પબ્લિકના અવર જવર માટેની નડતરરૂપ વધારે થાય છે। એટલે અમે ઉપરથી આદેશ એવો છે કે ભાઈ દબાણો એથી બધા દૂર જ કરો। આ એક સમજી લો એક કોર્પોરેશન તરફથી લોકોને હેરાનગતિ છે। દરેક લારીવાળા, દરેક ગલ્લાવાળા, દરેક પથારીવાળા તંત્ર ત્યાંની પાવતીઓ બનાવે છે, કાયદેસરની પાવતીઓ બનાવે છે। કોર્પોરેશન નિયમ પ્રમાણે જ લારીઓ લગાવે છે, કોઈ રોડ પર લારીઓ લગાવતા નથી, ટેબલ લગાવતા નથી, ખુરશીઓ લગાવતા નથી। જે પણ ગ્રાહક આવે છે દરેક ગાડીઓને આ લોકો પાર્કિંગ વ્યવસ્થિત કરાવે છે, તે છતાં રૂપિયા આપ્યા પછી પણ આવી હેરાનગતિ છે। ગમે તે હટાવી લો, આ લોકો રાતનું માલ બનાવેલું હોય, સવારે વહેલા ઉઠીને શાકભાજી લાવે છે, માલ બનાવે છે, એ બગાડ થશે, નુકસાન છે, કોણ આપશે?